મિત્રો, પ્રભુ ઈસુના ગૌરવી નામમાં આજની સવારની પ્રેમી સલામ. જય મસીહ કી, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. યોહાનની સુવાર્તાના 11મા અધ્યાયમાં પ્રભુએ જે દાવો કર્યો કે પુનરુત્થાન તથા જીવન હું છું, અને જીવનરૂપી ભેટ પ્રભુએ જે આપેલી છે એ જીવનરૂપી ભેટમાં એ વાસ્તવિક ભૌતિક જીવનની વાત આપણે જોઈ કે આપણું જીવન જે પ્રભુએ આપ્યું છે એ નિશ્ચિત નથી, અનિશ્ચિત છે. આપણને જે જીવન આપ્યું છે એ ક્ષણભંગુર છે. આપણને જીવન આપ્યું છે થોડી વાર માટેનું છે, પણ આ જીવન જીવતા જીવતા બીજા અનંતકાલિક જીવનની ભેટ પ્રભુએ આપેલી છે. એની વાત પ્રભુ માર્થા અને મરિયમની આગળ કહેતા હતા કે પુનરુત્થાન તથા જીવન હું છું, અને જે કોઈ મારા પર વિશ્વાસ કરે છે તે જો કે મૃત્યુ પામશે તો પણ સજીવન થશે. અને એટલે એ નવા જીવનની વાત શું લખી છે? એ નવા જીવનનો જે સ્ત્રોત છે એ તો કેવળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. એની મારફતે જ આ નવા જીવનની ભેટ મળે છે. એ આપણે યાદ રાખવી જોઈએ. દૈહિક જીવનની ભેટ ક્યાંથી આવી? આપણા મા બાપથી આવી. આપણે આપણી માની કુખે જન્મ લઈને આવ્યા. મા બાપના પ્રતાપે એ દૈહિક જીવન પૃથ્વી પર આવ્યું, પણ આત્મિક જીવન તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારફતે જે કોઈએ તેના નામ પર વિશ્વાસ કર્યો તેનું તારણ થયું, એ અનંત જીવન પામ્યો કહેવાય. અને એટલા માટે આપણા સર્જક જેમણે આપણને બનાવ્યા એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત, અને એ જે જીવનનો સ્ત્રોત છે ઈસુ ખ્રિસ્ત, કે જેની મારફતે આપણને જીવનની ભેટ મળી છે. બીજી વાત, આ જે જીવનની ભેટ છે એ પેલા દૈહિક જીવનની વાત કેવી છે? 70 વર્ષ, બળના કારણે 80 વર્ષ, તો 100 વર્ષ. પણ પછી શું? એ ક્ષણભંગુર છે, એ નાશવંત છે. પણ બીજા જીવનમાં અનંતકાલિક જીવનની જે વાત છે એ તો કે છે કે એનો અંત નથી, અને જે કોઈ પ્રભુમાં ન્યાયી ઠરે છે એને ઈશ્વર પિતા એ અનંતકાલિક ભેટ કે નવા જીવનની ભેટ આપે છે. અને ત્રીજી વાત, ઈશ્વર પિતા સુધી પહોંચવા માટે માત્ર એક જ માર્ગ, અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત. પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા જ આ અનંત જીવનની ભેટ આપણને મળે છે. અને એટલે બીજા ઘણા દાવા છે એ હું તમને કહું. માર્ગ, સત્ય અને જીવન હું છું. એ જ માર્ગ પ્રભુ ઈસુ ખ્રિસ્ત, એ જ સત્ય જીવન, એ જ સાચું જીવન પ્રભુ ઈસુ ખ્રિસ્ત. જીવનની રોટલી હું છું. એટલે કે આધ્યાત્મિક રોટલી, ભૌતિક રોટલી તો ખાઈએ છે, પણ જીવનની રોટલી પ્રભુ ઈસુ ખ્રિસ્ત. જીવતું પાણી હું છું, અને જીવનનું અજવાળું હું છું. અને ખ્રિસ્તને પ્રાપ્ત કરવાથી, ખ્રિસ્તને ઓળખવાથી આ જીવનરૂપી ભેટ પ્રભુ આપણને આપે છે. અને જીવન માટે આભાર. આવતીકાલે આપણે એ વિષય જોઈશું કે માર્ગ કોણ છે, સત્ય કોણ છે, અને જીવન કોણ છે. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજના જીવનરૂપી ભેટ માટે આભાર. દૈહિક જીવન તો આપ્યું છે, પણ આત્મિક જીવનમાં વૃદ્ધિ પામવા પ્રભુ તમારા નામમાં અમારી મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં પ્રાર્થના કરીએ છીએ. સાંભળોને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.